મિત્રો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, રાધે રાધે. કાલે ભાદ્રપદ પૂર્ણિમા, ભાદરવા સુદ પૂનમ. આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં માં અંબાજીનો પ્રાકટ્યોત્સવ એટલે કે ભાદરવા સુદ પૂનમ. પૂનમના દિવસે ચંદ્રગ્રહણ. આખા વર્ષમાં 4 ગ્રહણ અને એમાં જો દ્રશ્યમાન હોય તો એ આવતીકાલનું છે. એ ચંદ્રગ્રહણ, ખગ્રાસ ચંદ્રગ્રહણ કાલે પૂરા ભારતમાં દૃશ્યમાન છે. અને ભાદરવા સુદ પૂનમ અને ભાદરવા વદ અમાસ રવિવાર, બંને રવિવાર આવે છે અને બંને દિવસે ગ્રહણ છે. પરંતુ જે આવતીકાલનું ગ્રહણ છે એ જ દૃશ્યમાન છે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે 21/9/2025, પણ એ દૃશ્યમાન નથી એટલે એને પાળવાનું નથી, પણ આવતીકાલનું ખાસ પાળવાનું છે. ભારત દેશમાં આ દૃશ્યમાન છે. ભારત સહિત બેંકોક, જકાર્તા, બર્લિન, મોસ્કો, રોમ, ઢાકા, બુડાપેસ્ટ, સિંગાપોર, મેલબોર્ન, સિડની, ટોક્યો, બેઇઝિંગ, બ્રસલ્સ, પેરિસ, લંડન, આવા અનેક શહેરોમાં ખગ્રાસ દેખાશે. જ્યાં દેખાય છે ત્યાં પાળવું જરૂરી છે. કાલનું જે ગ્રહણ છે એ કુંભ રાશિ અને સતતારા નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે, જેનો ગ્રહણનો સ્પર્શ એ રાતના 8:58 કલાકથી છે. અને ચંદ્રગ્રહણ હોય એટલે એના 3 પ્રહર એટલે કે 9 કલાક પહેલાં એનો વેદ લાગી જાય, એનો દોષ લાગી જાય. એમાં જે રોગી છે, વૃદ્ધ છે, બાળક છે, એ લોકો સિવાય અન્ય કોઈએ ભોજનનો ત્યાગ કરવો અને જપ તપ આમાં બતાવ્યું છે ગ્રહણમાં કે જેટલું જપ તપ અને દાન કરો એ ઉત્તમ છે. જ્યારે મોક્ષ થાય છે એટલે કે રાતના 8:58 કલાકે સ્નાન આદિ કરીને જપ કરવા બેસી જવું, પોતાના આત્મકલ્યાણાર્થે, પરિવારના કલ્યાણાર્થે. અને ગ્રહણનો જ્યારે મોક્ષ થાય છે એ રાતના 2:25 કલાકે, 26:25 ગ્રહણનો મોક્ષ છે. મોક્ષ થયા પછી પણ સ્નાન કરીને વિધિવત રીતે ગ્રહણનું પાલન કરવું જોઈએ. ગ્રહણમાં ખાસ કરીને જાત્રા કરવી ટાળવી જોઈએ. જે પ્રેગ્નેન્ટ છે બહેનો, એમને બહાર ના નીકળવું જોઈએ. બહારનું ભક્ષ્ય ભોજન તો કરવું જ ના જોઈએ. અને આનાથી બચવા માટે એક જ ઉપાય છે કે જપ તપ અને દાન. દાનથી બચાવ થાય છે અને એવું કહેવાય છે કે વેદમાં એટલે કે ગ્રહણમાં કરેલું દાન અનેક ગણું ફળ આપે છે. તો આ ખગ્રાસ ચંદ્રગ્રહણથી બચવા માટે આપણે સૌએ પોતાના પરિવારની રક્ષા માટે આપણે સૌએ આ દાન કરવું જોઈએ. ગોદાનમ ભૂમિદાનમ ચ સ્વર્ણદાનમ વિશેષત ગ્રહણે ક્લેશનાશાય દૈવજ્ઞાય નિવેદયત. અર્થાત ગ્રહણમાં દાનનો જ મહિમા બતાવ્યો છે. તો દાનથી જ આપણે બચી શકીશું. અને આવનારા 6 મહિના દેશ માટે, આપણા માટે થોડાક ભારી છે. એટલે આત્મકલ્યાણાર્થે, દેશના કલ્યાણાર્થે, પરિવારના કલ્યાણાર્થે યથાશક્તિ જપ તપ કરવા અને શક્ય હોય તો સારા બ્રાહ્મણોને બોલાવીને ગ્રહણ દોષની શાંતિ કરાવી, જેથી આપણું આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય પ્રબળ બને છે. પુનઃ રાધે રાધે, રાધે રાધે.